મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા ખાતે ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવ કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, તેના કારણે ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને આ મુદ્દો છે તે રાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યો છે। થોડા દિવસ પહેલા કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયામાં આવી હતી। સોશિયલ મીડિયામાં ટ્વિટરના માધ્યમથી તેમણે જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા હતા અને આ વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે અને હવે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર હુંકાર ભરવાની શરૂઆત કરી છે અને જે પ્રકારે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનને તેમણે વખોડ્યું છે અને સાથે તેમણે શું આહવાન લોકોને કર્યું છે તે સાંભળો। મિત્રો, બનાસની બેન ગેનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દોનો પ્રયોગ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો એ તમારે મારે બનાસના લોકોએ ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે, ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં, ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। આ આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું। સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। આત્મસન્માનની આ લડાઈમાં, બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે। આપણે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે પોતાની આક્રમક પ્રતિક્રિયાના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે અને જે રીતે વડગામમાં આવીને ગેનીબેન ઠાકોરને લઈને જે નિવેદન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપ્યું છે તેના કારણે હાલ લોકો જે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આમાં કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપના પ્રદેશ પ્રમુખે મહિલાઓ અને દીકરીઓનું અપમાન કર્યું છે, જે ક્યારેક પણ બનાસકાંઠાની જનતા સાંખી નહીં લે અને આગામી સમયમાં આનો જડબાતોડ જવાબ ત્યાંના લોકો આપશે। આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।